નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં પાટીદાર સમાજની ક્રાંતિ સભા પછી વરુણ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં બનાસકાંઠાના સમોના ગામમાં નકલી લગ્ન નોંધણીનો જે કહી શકાય કે એક આરોપ લગાવ્યો હતો, ઘટસ્ફોટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2021માં 133 લગ્ન નોંધાયા હતા, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે ભગવાનપુરા જોગમાયા મંદિરમાં કોઈ લગ્ન થયા નથી. એક જ સાક્ષી અને પાલનપુરના પંડિતનું નામ વારંવાર દેખાયું હતું. જ્યારે બીજી બાજુ વાત તે પર મૂકી હતી કે જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસની પર વાત કરી છે. પાટીદાર નેતાએ જણાવ્યું હતું કે સમગ્ર નકલી લગ્ન કૌભાંડમાં જેટલા લોકો સામેલ છે તે તમામની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. जो बनासकांठा डीसा तालुकाना समोनाना गाम छे, समोनाना ग्राम पंचायत में 2020 અને 21 अनुक्रमे 159 અને 133 લગ્નની નોંધણી થઈ. આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર. 250 કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે, ભગવાનપુરા જોગમાયા માતા મંદિર. આ એના ફોટોગ્રાફ્સ, એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે. આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન થાય. આ એક ખાલી નાનું દેરું છે, આસ્થાનું કેન્દ્ર છે, એની જગ્યાએ 250 લગ્નો બતાવવામાં આવ્યા છે. બીજી મહત્વની વાત, આ 250 કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે. 250 કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે, લગ્નનું સ્થળ કોમન છે, અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે 18 વર્ષને 4 દિવસ, 18 વર્ષને 10 દિવસ, 18 વર્ષને 5 મહિના, તમામે તમામ દીકરીઓની ઉંમર 18 થી 22 સુધી છે. એ જે લગ્ન કરાયા એ લગ્નમાં જે ગોરભા બતાયા છે, જે ગોરભાની હાજરી બતાવી છે, એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી. એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નોમાં. બીજી મહત્વની વાત, 2022 પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં 2022માં ખાલી 3 લગ્નો છે, 2023માં માત્ર 2 લગ્નો છે. એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થયા હોય એવું મારા ધ્યાને નથી. એ મંદિરની ઠીક સામે જે તબેલો છે, એ તબેલાવાળા કમલેશભાઈનું પણ સ્પષ્ટ કહેવું છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે, મેં એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થતા જોયા નથી. જે તે સમયે એ વખતના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને પણ પૂછવામાં આવ્યું હતું, અને સ્વપ્નિલ ખરેને જ્યારે રેકોર્ડ બતાવવામાં આવ્યો ત્યારે સ્વપ્નિલ ખરે પણ સ્વીકાર્યું હતું કે હું માનું છું કે આ લગ્ન રજીસ્ટ્રેશનમાં ક્યાંક ને ક્યાંક ધાંધલી થઈ છે. આમાં તમામ દોષિતો ઉપર લાગતા વળગતા ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે, ખાતાકીય તપાસ નહીં પણ ફોજદારી રાહે તપાસ થાય. જે અધિકારી, સાક્ષી કે બીજું કોઈ જે પણ એમાં આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે અને ફોજદારી રાહે કાર્યવાહી થાય. અને ગુજરાતના આવા જે બીજું એક લગ્નનું સેન્ટર છે, આવી બીજી એક ફિગર છે, એ હું નેક્સ્ટ સભામાં બીજા 200 કરતા પણ વધારે ખોટી રીતે થયેલા લગ્નનો ડેટા મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ ડિક્લેર કરીશ. હું તમને 250 અલગ અલગ સમાજના અલગ અલગ એરિયાના કપલ છે, હું ડેટાની વિડીયો પણ મીડિયાને સુપ્રત કરી રહ્યો છું. અને થોડુંક કામ તમારે સરકારને કરવું પડશે ને, બધું હું આપી દઈશ તો મીડિયાને સરકાર શું કરશે? એટલે સરકાર પણ તપાસ કરે અને તમે સમાજનો અવાજ બહુ બુલંદ રીતે સરકાર સુધી પહોંચાડો કે કાલ સવાર સુધીમાં કાર્યવાહી શરૂ થઈ જાય.